સાંભળો ને, હું તમને શું કહું છું, હા બાજુમાં ઓલા વિકાસભાઈ નથી, એ એના છોકરાને છે ને કેનેડા ભણવા મોકલે છે. ન હોય આપણે આસ્તાને છે ને કેનેડા ભણવા મોકલી છે. કાંઈ વાંધો નહીં, આપણે આપણી છોકરીને કેનેડા ભણવા મોકલશું. હા, એનું ભવિષ્ય સુધરી જશે અને ત્યાંનું વાતાવરણ કેવું સરસ હોય છે. આપણી છોકરી છે ને ત્યાં છે ને ભણી ગણી છે ને નામ કમાશે, એટલે પછી છે ને આપણે બધા ત્યાં છે ને રહેવા વયા જઈએ. કાંઈ વાંધો નહીં, હું કાલથી તૈયારી કરી રાખું છું. પણ તું એમ ન કહેતી કે મને ત્યાં ફાવતું નથી. હા, ત્યાં આપણી છોકરી હોય ને એટલે આપણને બધાને ફાવશે જ તે. તમે બધી તૈયારી ચાલુ કરી દો. હા હે મમ્મી, આપણે કેનેડા જવાનું છે હે? હા, આપણે કેનેડા રહેવા જવાનું છે. અરે મમ્મી, એનો નેચર કેવું મસ્ત છે. બધી જગ્યાએ આમ ગ્રીનરી ગ્રીનરી છે ને એકદમ ચોખ્ખું છે. બધા શહેરો છે ને ત્યાં કેનેડામાં એકદમ ક્લીન હોય છે. અને તું શહેરની શું વાત કરશો, ત્યાં છે નાળામાં પાણી જતું હોય ને તો એ એકદમ ક્લીન હોય છે. આમ તું એમાં પગ નાખ ને ચોખ્ખો તારો પગ દેખાય એવું ક્લીન હોય છે. મસ્ત તમે છે. અને હા, સ્નોફોલની તો વાત ન કર. ત્યાં સ્નોફોલ થાય ને તો કેવું મસ્ત લાગે, વ્યૂ કેવો મસ્ત આવે, ફોટા પાડવાની મજા આવે. બધી રિસર્ચ કરી લીધી છે કેનેડાની. યુટ્યુબમાં વિડીયો જોઈ લીધા, ગૂગલમાં સર્ચ કરી લીધું. મસ્ત છે, મજા આવશે ને આપણે જાશું ને. અને હા, આપણે બધા જવાના છીએ ને કેનેડા? ના ના, તો હું ને તું ને તાર પપ્પા. અને બા? બાને અહીંયા મૂકીને જઈશું, પછી બાને આપણે ત્યાં લઈ જવી. બાને ન ફાવ્યું તો પછી આપણે એને મૂકવાના પૈસા કેટલા ટિકિટ ના થાય એ તને ખબર? તો બા અહીંયા એકલા રહેશે એમ? હા, એ અહીંયા એકલા રહેશે. એનાથી થાય એટલું એ કરશે, અને નહીં થાય તો એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. વૃદ્ધાશ્રમમાં એ આરામથી રહી શકશે. એવું થોડી કરાતું હોય મમ્મી. હા, એવું જ કરવાનું હોય ને. આખી દુનિયાના છોકરા વિદેશમાં ભણવા જાય છે તો એના મા બાપને હારે થોડા લઈ જાય છે? અહીંયા જ મૂકીને જાય ને. તાર બા કાંઈ પેલા થોડા છે? ઘણા છોકરા એના મા બાપને મૂકીને જાય છે વિદેશમાં, અને પોતાના છોકરાના ભવિષ્ય માટે એટલું તો કરે ને મા બાપ. જો બા અહીંયા રહેવાના હોય ને તો હું અહીંયા જ રહેવાની છું, બાની સાથે જ તે. અને તું ને પપ્પા જજો તમારું ફ્યુચર બનાવવા કેનેડામાં. પપ્પા હમણાં આવે ને તો એને કહી દઉં છું કે તમે બે જાઓ કેનેડા, હું નથી આવવાની કેનેડા. બાની હારે હું અહીંયા જ રહેવાની છું. પણ તું વિચાર કર કે તારી ઉંમર થઈ જશે તો તારો છોકરો ને તારી વહુ તને મૂકીને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકીને કેનેડા વહી જાય તો તારી ઉપર કેવી રીતે? જાજો તમે બે, હું અહીંયા જ રહેવાની છું. એ સાંભળ તો, એક ગ્લાસ પાણી આપતો. સાંભળો, હું તમને એક વાત કહું. હા બોલ ને. કાલ આપણે કેનેડા જવાની વાત કરી ને, હા તો મને એવું થાય છે કે કાં તો બાને હારે લઈ જાવી અને કાં તો આપણે નથી જવાનું. કેમ એવું? કારણ કે મેં આસ્તા વાત કરીને તો આસ્તા મને એવું કીધું કે મારી આંખ ખુલી ગઈ. હવે મને એવું થાય છે કે એટલી ઉંમરે બાને છે ને એકલા મૂકીને ન જવાય. કાં તો આપણે છે ને બાને હારે લઈ જવા પડશે ને કાં તો આપણે કેનેડા જવાનું બંધ રાખવું પડશે. હા તો એમ કરીએ, બા હારે આવે તો બાને હારે લઈ જઈશું, તો બા ન આવે તો આપણે અહીંયા રહીશું, તો કેનેડા કેન્સલ કરી નાખશું. તો આજ તો અહીંયા ભણશે, એમાં શું ફરક પડે? હા, એ બરોબર.